કરજે મારી સમરો તમે સદા આ જગતમાં જાળ ધરી મારે આહેરો તારો છે અંધારા કળિયુગના ઉતરાઈમાં તારા બાળક ભેગા ન તો અંજવાળા આશીર્વાદના મારી રાખજે હોયાની સંકટ હરે અને અધમ ઉદાહરણ પણ વિઘાન દુઃખ વિદારણી માટી કુળ પીઠબા તો ચડે સિંહ ચામુંડ કમળ હુંકાર કધો ડરો ચરણ તો દેખ્યો સુર ભાગ્યો ગવધો આદ શક્તિ આપણે રૂપવા હિય રમનતા ખાળ રગત ખળહળે ઢળે હિંગોળ ધરંતા હિંગોળ રાય 8-10 હાથે અને ભ્રખે મેઘ ભુવનેશ્વરી કવિ જોડ પણ ઈશ્વર કહે કૂદો ઉદો આશાપુરી માઉદો ઉદો આશાપુરી તોય પ્રૌઢ સિંધુ પર ઝુકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની વટારે આપણી હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢ કસી તીક્ષ્ણ જાણે કટારી આયા પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચારતા અન ગરજતી જલનિધિ જ્ઞાન ચરણી ભારતી ધરાની વંદુ તનિયા વડી તનદાન હોદન ગુજરાત ધરણી તનદાન હોદન સૌરાષ્ટ્ર ધરણી અને આ ધરતીના માઢોડા કેવા છે રસિક હૈડા હે મર્મ મુખ મંડળે માનવી મીઠડા પ્રેમ બીના હે પાણી જ્યાં આકરા મરદની મૂછના લલિત લાવણ જ્યાં સુંદરીના સજળ ઘનરાજમાં જબુગતી વીજળી એવી આયા ઘૂંઘટે મલગતી લાજ રમણી એ ભારતીય માતની વંદુ દીકરી વડી હેમાં તનદાન ગોદાન હો કચ્છ ધરણી એવી ખારોઈની આ ધીંગી ધરા અને એમાં સેજનાથ દાદાનો આ મેળો 33 વર્ષથી અહીંયા ભક્તો છે એ પોતાનું જીવન ને પોતાની પેઢીઓ સુધારે છે અને દાદા હવની હારે રહી અને હોંકારે અને હાકલે હાજર થાય છે એમાં જ્યારે મારે આવવાનું થયું પૂજ્ય લક્ષ્મણ બાપુ સરસ રીતે ગણેશની વંદનાથી લઈ અને એમણે આખી એક ઠોર લગાડી ભજનની અમારા રણજીત મામા વાંક સરસ સંચાલન કરે છે શબ્દોનો માણસ છે એવા જ બેન અલ્પાબેન જે સ્ટેજને શોભે એવા ગીતો અને ભજનો ગાય છે પરંપરાને જાળવે એવા અને એવા જ બિરજુભાઈ તરવરીઓ યુવાન અને સરસ ગાય છે અમે બધાએ પ્રાર્થના કરવા માટે અને એમના ગીત સંગીતકારો સાથે બધાએ સૌ જેમ આપ બધા પધાર્યા છો એમાં મેં પણ અહીંયા કંઈક મજા આવે છે એટલા માટે આવ્યા છે અને
હમણાં જ રવેચીમાં એ પ્રોગ્રામ હતો ત્યારે મેં કીધું હતું અને આજ પણ ફરીવાર કહું કે અહીંયા આ ધરતીનો કોઈ પણ પાણો હોય વગડાની માલિક પર પડ્યો હોય અને કોઈ વટે માર્ગુ બહારનો નીકળે અને એ પાણાને આમ ઊંચો કરી અને એમ કે તારી પાસે શું છે, એટલે એ પાણો એમ કે થોડીક વાર ઉભો રહે તો બલિદાનની અને સત્યની એક કથા સંભળાવું, એક વાર્તા સંભળાવું. ભલા માણસ હજી પણ હોકારા દીએ જેના હોમાઈ ગયેલા હાડ આજ પણ તેજના દાદા ભરોસો હોય, વિશ્વાસ હોય એના માટેની આ બધી વાતો છે. નાથ મોરડો કાઢી નાખ્યો એને કાંઈ લાગુ પડતું નથી. એટલે પધારેલા બધા અહીંયા માતાઓ, બહેનો, વડીલો, મુરબીઓ, અમારે દિલીપજીભાઈ એટલે કે રાજાભાઈ, જયદીપજીભાઈ અને આ બધાય લાલજીભાઈ કહેતા હતા કે આપણે મોજ કરવાની છે. ખરેખર આ માહોલ અહીંયા આવીને જોયો ને એટલે મને દિલીપભાઈ વાત જ કરી, બીજુભાઈ કે આવે બહુ આ સ્ટેજ કંઈક જુદું છે. અને નારાયણ બાપુ જેવા પણ અહીંયા, લક્ષ્મણ બાપુ, અને અમે આ બહુ અમારા માટે મોટી વાત કહેવાય એમ, કારણ કે ગરીમાં ભેવું સારતા સારતા અહીં દાદાએ બોલાવ્યા હોય. હા, એટલે અહીંયા આનંદ કરવા માટે ને આનંદ આ રૂડા લાગવા માટે ને રૂડું લગાડવા માટે બે આવ્યા છે, પણ દાદાને હા એટલે એવી વાતો અમે અહીંથી આપને બધાને આનંદ આવશે એવી વાતો, ગીતો અમારી પાસે છે એ અમે અહીંથી કરવાના છે. પણ વાત વિશ્વાસની છે, ભરોસાની છે. જગતના ચોકમાં બધાય હિમાડા જ્યારે બંધ થઈ જાય અને એમ લાગે કે હવે મારું કોઈ નથી, હવે પરિવાર પણ મારો નથી, કુટુંબ મારું નથી, ને આમ કેમ થાય છે, તેદી દાદાની પાસે આવીને એમ કહ્યું દાદા તું તો છો ને, અને તેદી આ ધરતીમાંથી હોકારા ન દે તો કચ્છની ધરતીનો આ દાડો સેજનાથ નો કહેવાય, સેજા દાદા નો કહેવાય. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે આ બધી ભરોસાની વાતો છે, બધી વિશ્વાસની વાતો છે. એટલે આટલી સંખ્યામાં બધા આવ્યા છે, એટલું અહીંયા આપો છો બધા ગાયોમાં. અને કોઈ પક્ષપાત નહીં, પણ હું ઘણીવાર કહેતો હોઉં છું ને આજ કહું, લાઈવ થાય છે આ બધા પ્રોગ્રામો, આપ જાણો છો. કચ્છની ધરતી જે ગાયો માટે કરી શકે એટલું બીજું કોઈ ન કરી શકે. થતું હશે એ વાત સાચી છે, પણ મેં અહીંયા જોયું છે એટલા માટે રાજાભાઈ. એટલે એવી બધી ખુમારીની સંસ્કૃતિ સભર વાતો, ગીતો અહીંયા અમે કહેવા માટે આવ્યા છે. પણ કાયમનો મારો જે ક્રમ છે અને થોડી વંદના કરું છું, કારણ કે સેજનાથ દાદા હોય તો ભલે ને, મેકરણ દાદા હોય તો ભલે ને, કોઈ શક્તિ હોય કે પ્રતાપ હોય કે શિવાજી હોય કે દેવાદ બોદર હોય કે વલ્લભભાઈ પટેલ હોય કે જલારામ બાપા હોય કે બજરંગદાસ બાપા હોય, બધાની જન્મદાત્રી માં છે. એટલે માં જન્મ આપે છે, એટલે થોડી વંદના માની કરી અને પછી માતાજી અને શિવની વંદના કરશું. કારણ કે નાથ સંપ્રદાય એટલે મૂળ તો શિવ તત્વ છે. કોઈ ગયા નહીં કૈલાસ, આ ધરતીમાં કંઈક આગે અસુર થયા, ત્યાં તો એકલમલ અવિનાશ, ઈ તો હાવ કોરા ધાકોર કાગડા. આજ દુનિયાના વિજ્ઞાનને પણ સ્વીકારવું પડ્યું અને નાસાવાળાએ બધાએ સંશોધન કરી અને આપણા સંસ્કૃતના આખા આપણા વેદો અને આપણા બધાએ લખાયેલા જે પુસ્તકો છે એમાં જોઈને એમણે કીધું કે મહાદેવ ભોળિયાનાથ શિવથી મોટો વૈજ્ઞાનિક જગતના ચોકમાં નહીં, બ્રહ્માંડમાં બીજો કોઈ ન હોઈ શકે. એ એણે કીધું એ કહું છું. આ એટલા માટે એવી વાતો અહીંયા કરી, એની પહેલા થોડી વંદના કરી લઉં હું. એટલા માટે સોનલ સમાડ બ્યો બાડા ખબર ગાડાઈ ખડખડે દેહો દેહો. આહા જય હો આ કચડો. દાદાની વાવ છે, દાદાનો જે કૂવો છે
કુવો દાદાનો કેવડો ન જાણે એમાં ધધકે ગંગાની ધાર પણ જેનો ભરોહો ભરપૂર છે એને ડાલો ઉતારે જોને આર પાર કચડો અને આ બધા વર્ષો છો એટલે મને એક દોહો યાદ આવે છે પણ છે દાતાર સભા દુનિયામાં છે દાતાર સ્વભાવેથી ઓલા મેને હવ ચાહે બનક રાજાભાઈ ગમે એટલો ગરમી પડતી હોય જેઠ મહિનો આવે ઢુકડો એટલે વરસાદને આપણે એમ કહીએ વરસાદ મારો બાપ આવી જા મેહુલિયા મારો બાપ હવે આવી જા શું કામ એ દાતાર છે એક કણ વાવો ને અનેક થાય એટલે વરસાદને આપણે આવવાનું કહી બાકી ગમે એટલી અહીંયા ગરમી પડી હોય ખારોયમાં કોઈથી કોઈ તમે એમ કીધું કે હે દરિયા દેવ માંડવીથી એક ઉઠાળો મારીને અહીં સુધી આટો મારી જાય ને ગરમી પડે એમ દરિયાને કોઈથી કીધું ન કહેવાય કારણ એ દરિયો આવે ને તો થોડા ઘણા લીલા ઝાડવા છે ને એ બળી જાય એમ દરિયા જેટલી સંપત્તિ હોય તો એ દુનિયા આવવાનું નથી કહેતી પણ જેનામાં દાતારી તત્વ હોય એને કહે છે એટલે પોરબંદરના જેઠવા રાણાને સંબોધીને અમારા કવિએ દોહો કીધો છે સ્વભાવેથી ઓલા મેને હવ ચાહે મના બાકી દરિયાને કોઈ આવ એ એમનો કે નટવર જેઠવા આનંદ કેવો છે બ્રહ્માનંદ સ્વામીના શબ્દોમાં જો કેવો હોય તો અરે મામા લલિત નાટ લાવે પત દૂત લઈને પત પત પ્રિય સંપ્રમીન પત પત ગ્રત શેષ કીર્ત જુત નવીન જાતે જય હો જય હો હર 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 ગજ હર હર ગજ હર 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 કચડા ને ખમા હો મામા
તુના શિવા 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 કટાહ સંભ્રમ ભ્રમમ નદીન પનીર જરી વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મૂર્ધને નગર 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 ગલ લાટ પટ્ટ પાવ જય કિશોર ચંદ્ર શેખર રતે પ્રતીક્ષણા મમ રાધવેન્દ્ર નંદિની વિલાસ પંત બંધુ રસ્તુ રતિ ગંત સંપત્તિ મૌત માન માન સૈક ભાગ પાક્ષ ધોરણ નિરુદ્ધ દુર્ધરાપતિ ક્વચી દિગંબર મનો વિનોદ મે તુ વસ્તુની काल भाल भट्टिका धगत 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 गलत धनंजया हुति कृता प्रचंड पंच साज कै धरा धनेन्द्र नंदिनी विलास बंधु बंधुर सुर दिगंत संत प्रीत मौत मान मान समान अति उमंग डोले त्रगड़दा त्रगड़दा पका त्रगड़दा थई थई समा त्रगड़दा 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 तुक धन धन लाचे हरि हर नजमेर वेर बिच सत सुर वेर वेर हर गट गट फेर फेर नटवर नाचे जय हो મેળો છે આવી રીતે હાવ આમ બધા બેઠા લૂંબો ઝૂંબો બેઠા અમારા કાઠિયાવાડી ભાષામાં કહી નતો હાવ લૂંબો ઝૂંબો અને એમાં જ્યારે ગુણ ગાવાનો આ બધી જગ્યાઓ આ અમુક તત્વ એવા છે અને આવા સ્ટેજ આ બધા કલાકારો અહીંયા એક રાત બોલી શકે એવા છે અમારે બધાને સમયમાં બોલવું છે પણ અમુક પ્રોગ્રામો અમુક સ્થળો એવા હોય છે જે મને તમને ખેંચી રાખે મને તમને ટાઢક આપે મારા તમારા ગરમ આંસુને ઠંડા કરે હવે ગરમ આંસુને ઠંડા એટલે દુઃખના આંસુ ગરમ હોય હરખના આંસુ છે ને એ એકદમ ટાઢા હોય છે દુઃખના આંસુ ગરમ હોય છે એ દુઃખના આંસુ લઈને કોઈ અહીંયા આવ્યું હોય ને ગરમ આહુડા હોય એ અહીંયા આંખેથી આવીને પડું 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 થતા હોય અને દાદાના ચરણમાં અહીંયા આવી જાય અને દાદા એવા આશીર્વાદ આપે ને એટલે બધાય કામ બરાબર થઈ જાય અને હરખના આહુડા આવી જાય એટલે ગરમ આહુ છે એ ટાટા થઈ જતા હોય છે એવી ધરતીમાં જ્યારે આવ્યા છે એ સંસ્કાર અને સંસ્કૃતિની વાતો જ્યારે કરવી છે કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું કે અમારી વાતો અમારા ગીતો અમારા પ્રોગ્રામો એ જ સાંભળી શકે જેની ઉજળી પરંપરા હોય જેના ઉજળા સંસ્કાર હોય અને જેના લોહીના ગુણ હોય બાકી લોહીનો ન હોય કોઈનો ન હોય એની પાસે કોઈ દી બેહું નહીં એને અરે कोई दी मित्रता न करवी मित्र कीजिए मर्द मर्द मन दर्द मिटावे मित्र कीजिए मर्द खुशामत कर आ बहुत थोड़ी मारे टूंकमा बधाने न्याय मळी जाय ई प्रमाणे आ रजूआत करवी छे पण आ बधा डायरा आटली संख्यामां आ बधा भेळा थाव छो आप अने आ बधुं घणाने अमुक एवुं एम एक्चुअली आ बधुं समय बगाड्यो छो एवा होई छे घणा એટલા માટે હું કહું છું એની વાત મારે હું ટૂંકમાં આપને કહીશ કે આ શું કામે લાલજીભાઈ આ બધું આટલી સંખ્યામાં મળો આમાંથી મળે છે શું તો આમાંથી એટલું બધું મળે છે તમે જોજો ગામડામાં રહ્યો છો આપને ખબર હોય ગાય હોય ભેં હોય ગાડર હોય બકરું હોય આ સંતવાણી શું કામે લોક સાહિત્ય શું કામે લોકગીતો શું કામે આ સંસ્કૃતિ આ મેળા શું કામે ગાય હોય ભેં હોય ગાડર હોય બકરું હોય ઊંટ હોય બળદ હોય ખાધા પછી બેઠું બેઠું વાગોળતું હોય આપણે એમ થાય કંઈક ચાવે છે પણ એ પચાવવા માટે વાગોળતું હોય નકર એને પચે નહીં હવે એક પશુને ખાધા પછી પચાવવા માટે વાગળવું પડતું હોય તો આવા અહીંયા ભજન કરી ગયા કોક લોહી રેડી ગયા કોઈ સમર્પણ કરી ગયા એની વાતોને વાગળવાનું બંધ કરી દઈશું તો ધરતીને અપચો થાય ધરતી ફાટશે તેથી આપણને કોઈ નહીં હંગરી શકે એટલે આ બધું બહુ જરૂરી છે અને એવી જ્યારે વંદના કરવા માટે જ્યારે મળ્યા છે ત્યારે મહાદેવની અમારા શંભુપુરીજી લખે છે
जल साचे रुंडन की कंचुमान विकसत लरुके प्रसाद फटिक जा रुद्रमा हरदयाल राजे बम 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 डमरुबाज अबे आ दोस्त हाँ 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 गिरनारी जागो जागो जुआनो हवे जागो भारत नु भावी तमे हवे आलस व्यसन ने त्यागो भारत नु भावी वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम पोरस प्रताप ने शिवाजी तमे पोरस प्रताप ने शिवाजी तमे अशोक विक्रम ने संभाजी तमे आजाद सुभाषनी आगो भारत नु भावी तमे जागो 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 जुवानो हवे जागो भारत नु भावी तमे वंदे मातरम वंदे मातरम वंदे मातरम खमा खमा सिंहण ना दूधड़ा पीता छे तमे माथा ये दान मा दीदा छे तमे सिंहण ना दूधड़ा पीता छे तमे माथा ये दान मा दीदा छे हे तमे खणखणती युद्धनी खागो भारत नु भावी तमे जागो 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 जुवानो हवे जागो भारत भावी तमे वंदे मातरम वंदे मातरम वंदे मातरम आज सेजा भंडार ना आंगणे न जो ने आजा सेजा भंडार ना आंगणे आया वरण 18 एमा श्रद्धाई जनी हामटी ए दादा एनो भवनो उतारी दिए भाई एवा कोई महापुरुषों जन्मदात्री मां है नजीक में जगदंबा बैठी है
મણિધર મોગલ એટલે એક દુહો જગદંબા બેને વાતો કરે છે અમારા હામદ બાપુને અને કબરાવ વાળી માં મોગલ એટલા માટે પણ આપ તણા શિરો ઠણા આપ તણા શિરો ઠણા ને અમારી મોગલ ને હેમાળાનો ગળે હાર એમાં શેષનાગના માતાજીના પગે હાકલા એ અમારી શક્તિ સજે શણગા દાદાએ કૃપા કરી છે બહુ મેહુલિયો પીડ્યો ન્યાલ કરી દીધા આપણને પરમાત્માના દર્શન થાય વગડામાં આવો તો તળાવ નદીઓ આ બધું પ્રકૃતિ સાથે તમે જોડાવ એટલે પ્રકૃતિ તમને હોંકારો દે એ નક્કી કરી લેજો 450 વર્ષ 500 વર્ષ પહેલા અસ્તિત્વ આખાને પકડી રાખે એવા તત્વો છે આ બધા જેથી સેજા દાદાએ કીધું હશે કે બસ હવે મારો સમય પૂરો થાય છે હે વસુંધરા હે ખરોઈના ટીંબા હે ધરા હે ધરતી હે ક્ષમા હે હળા હે ક્ષમા રૂપ માં ધરા હવે મારો સમય પૂરો થાય છે મને મગન કરી દે અને તેથી ઉતાવળી થઈ અને હારી જનેતા ગાય દોવા માટે બેઠી હોય અને ઈ ગાય દોતી જનેતા હોય ને એનો દીકરો ઘોડિયામાંથી ઘૂઘવાટા કરતો કરતો રોવા માંડે ને અવાજ કરે માં 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 એની કાલી ગલી ભાષામાં અને આમ ગાયના દૂધનું બોગરડું પૂર્ણ ભરાઈ જાય આમ ધાબ કરતો ઓહરીની પાળે મૂકી અને જનેતા હળી કાઢીને ઘોડિયા પાસે આમ આમ દીકરાને લઈ અને ફાટ કરતો ખોળામાં મૂકીને માથે ઓઢણું ઓઢાડી દે એમ સેજા દાદાને ધરતીએ ખોળામાં હમાવી લીધા હતા ભલા માણસ એટલી વારમાં હમાવી લીધા હતા પણ હજી પણ હોકારા દીએ જેના હોમાઈ ગયેલા હાડ દુનિયાના કોઈ પડની માથે આયા નહીં કદાચ દુનિયાના કોઈ વિદેશમાં જાઓ કે ક્યાંય જાતા હો હવાઈ જહાજમાં હો કે દરિયાઈ જહાજમાં હો દરિયાના લોઢ ઉડળવા માંડે ડુંગરા ડુંગરા જેવા અને કદાચ જહાજ છે આમ હાલકડોળ થવા માંડે અને તેદી ગયો કે આ ખારોઈને ટીંબે બેઠેલા તળાવને ટીંબે બેઠેલા દાદા એ સેજા ભંડારતા તારા સિવાય અમારો બીજો કોઈ આધાર ના હોઈ શકે અને તેથી દરિયાના લોઢને શાંત ન કરે તો આ ધરતીના સંતો ન કહેવાય મહાપુરુષો ન કહેવાય એટલે દાદાને કહીએ કે અહીં જેટલા આવ્યા છે એના ઉપર કૃપાનો વરસાદ તમારે વરહાવવાનો બોલો તો બહુ વર્યો સુખ સમૃદ્ધિ શાંતિ બધાને આપજો દાદા આખા મેળામાં જેટલા આવ્યા છે બધાને અને દાદા પાસે વિનંતી કરી પૈસો તો અમારી લાયકાત હોય તો દેજે ના નથી ये सब माया है इसका क्या करे एम नो आले राजा भाई आना बिल भरवा पड़े काल पासा हाँ पण लायकात होय तो देजे दादा पैसो અને ગાડીઓ ને બંગલા ના નથી પણ અમારી લાયકાત હોય તો દેજે પણ આ જેટલા બેઠા એના વતી માંગુ છું અમારા કુળની આબરૂ કાયમના માટે હાંચવી લેજે એનાથી મોટું દુનિયામાં બીજું કાંઈ ન લાજ રખ તો જીવ રખ લાજવીણ જીવ મરે છાયા માગુ તોકને દોનું ભેળા રખ તો દાદા એમ કે વરસાદ તો વરહાવું કૃપાનો આ બધાય ઉપર 33 વર્ષથી આમ તો 500 વર્ષથી વરહાવતો આવું છું વરસાદ કૃપાનો પણ કેવો વરહાવો એમ દાદા કે આપણે કઈ ગીગા બાપુ બારોટે સપાખરામ કીધું એવો વરહાવાનો છે એટલે ચડ્યા કસાટી વાદળા કાળા ધોવળા કંકારે શોકે દસ દોતો રાતી માથે ઉતીરા દરાર તાતો દીગોરા મોરલા માથે વાહરી મંડાણી ઘડી એક તારા મેઘ રાજા મંડાણા કરે રાજા મંડાણા આવેગા ચડ્યા કસાટી વાદળા કાળા ધોવળા કંકારે શોકે દસ દોતો રાતી માથે ઉતીરા દરાર તાતો દીગોરા મોરલા માથે વાહરી મંડાણી ઘડી એક તારા મેઘ રાજા મંડાણા કંપા
ધારા મેઘ રાજા મંડાણા ન પાર તો પ્રગંડે રંગેન્દ્ર વાળા પડતાળા પાણી વાળા હાથી ઊંટ વાળા કાળા મંડાણા હિંડોળતા તો નગા વાળા થક્યા ગાળા નદી નાળા ફાડી નાખ્યા નદી નાળા ફાડી નાખ્યા અળા માથે જળા દળા ફેલી આગળ તોડતા તો હદા વાળા માહે પાળા સરિતા જોરમાં હાલે પાણી વાળા ખળકારા એક તારા પાલ રુદ્રા ગુગવા જાણી ગીત રાજ કોળા લાગા સાગરા મંડપે હાલા ગામરા સમાન કોઈ દેશે ચાળ કાંતિ મંડાણા ધરગા સામા અવની હરકી ઘાટ ઘાટે એક વાર નાકસી ઘાટરા લોટ ગલોટા મારવા લાગ્યા લોટા પોટા ખાવા લાગ્યા બધા લારો લારો દેહો है तू कहती थी तेरा चांद हूँ मैं और चांद हमेशा रहता है अफसोस नहीं जो तेरे लिए सो दर्द सहे महफूज रहे तेरी आन सदा सहजान मेरी तू हंसती रहे तेरी आंख घड़ी भर मेरी तू हंसती रहे तेरी आंख घड़ी भर मैं मरता था जिस मुखड़े पे कभी उसका उजाला करूं वाह भाई वाह મોરલા માથે વાહરી મંડાણી ગડી એક ધારા મેઘ રાજા મંડાણા આહા આ લક્ષ્મણ બાપા આ બધા આપણા ચારણી સાહિત્યના ગીતો અને ઘણું બધું છે આવું પણ અત્યારે હું રાજી થાવ આટલી સ્થિરતાથી બધા સાંભળે રાજાભાઈ એટલે હું હરખથી મારો હરખ ઘણી વાર રણજીતમાં વ્યક્ત કરતો હોઉં છું કે હનીસિંહમાંથી હલ્દીના મેદાનમાં યુવાનો અટાણે આવ્યા છે એનો અમને વોરહ છે ભલા માણસ હા આ બધા ખુમારી ભરે છે આ ગીતો અને ખુમારી જો ખુમારી એટલે તરવાર લઈને કોકને કાપી નાખવું એટલામાં જ જોઈએ એવું નથી કોકને મદદ કરવી હોય તો ખુમારી જોઈએ વહેલું ઉઠીને મદદે જવું હોય તો ખુમારી જોઈએ કોક હલવાઈ ગયું હોય ત્યાં હળી કાઢીને હવની પેલા કાઢવા ખાબકી જવું એમાંય ખુમારી જોઈએ ઘણું કોકને કંઈક આપી દેવું હોય તો ખુમારી જોઈએ નકર ગેંગે ફેફે થવા માંડે ખુમારી બધી વસ્તુમાં જોઈ એટલે આ ખુમારીના ગીતો છે મજા તો આવે બાકી अब मैं उगेल चंदलो ने जीजाबाई ने नाया बा શિવાજીને એમ થાય કે હવે હુઈ જાઉં લડવા વાળા લડી લે પણ ગીતોની એક મજા છે ગીગા બાપુ બારોટ એમનું જે મેં હમણાં ગીત ગાયું વરસાદનું અને અહીંયા માતાઓ બહેનોની ઘણી હાજરી આ સેજનાથ દાદા જેવા એકરણ દાદા જેવા પ્રતાપ શિવાજી દેવાદ બોદર વલ્લભભાઈ પટેલ કે જેટલા મહાપુરુષો અબડો અડભંગ કેના નામ લેવા આને જન્મ આપે તો એવી જનેતાની મજા છે હું કાયમ કહું છું મારા દેશની દીકરીઓને પગે લાગીને કહું છું કાયમના માટે મારા પ્રોગ્રામમાં મને એક મહાપુરુષે કીધેલું કે આ દેશનો યુવાન કેળો કોઈ દી ભૂલવો ન જોઈએ પણ કદાચ થોડો ઘણો કેળો ભટકી જાય તો બહુ વાંધો નહીં આવે દેશને પણ મારા દેશની દીકરી કેળો ભૂલી જાય પછી ભારતનું અસ્તિત્વ નહીં રહે એટલા માટે બહુ જવાબદારી છે આ ધારે એવા દીકરાને જન્મ આ દેશની માં આપી શકે જે ધરતીમાં બેઠા છું 500 વર્ષ પછી હજી આ ધરતી હોંકારા દે ને ઈ દાદાને કોક માએ જન્મ આપ્યો તો ભલા માણસ દૂધના ઘૂંટડા ધવરાવ્યા છે એટલે આ જનેતાની મજા છે
આ એને ઈ જન્મ આપી શકે. એટલે હું ઘણીવાર આમ કહેતો હોઉં છું બેનું દીક, અમુક જગ્યાએ એવું લાગે ત્યાં કે તમારે લાગવું છે કેટરીના કેફ જેવું, તમારે દેખાવું છે ઐશ્વર્યા રાય જેવું, તમારે લાગવું છે અનુષ્કા શર્મા જેવો, અને દીકરા તો શિવાજી પ્રતાપ આવા મહાપુરુષો. હવે ઘીન ઘાસલેટ ક્યાંથી ભેળું થાય તમે જ કયો જોઈએ. એ તો સીધી જ વાત છે ને, ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે. એ તો જનેતાની મજા છે, એ જન્મ આપી શકે, ધારે એવા દીકરાને તૈયાર કરી શકે. અને એમ કે બેટા બીજું તને શીખ નથી આપતી, તારે કેવી રીતે જીવવું એ બધું તારા હાથમાં છે. પણ એટલું કહી દઉં, प्रसूता की वेदना को सफल ही करी दे, शीघ्र ठंडा कर माँ का पेट डंका बजवा दे दो. मर मिट जाना कहलाना मर्दाना पुत, किंतु नहीं कायरता रंच दिखलाना तू. पाछा पांव दे के कूख माकी ना लजाना लेस, बैरिन के बीच विजय झंडा फरका दे तू. अरे करंद हाहाकार शत्रु सैन में महान हो, ऐसा घमसान बेटा रन में मचवा दे तू. आटલું કહું છું વધારે. અને ઈ જન્મ આપી શકે. રાણા પ્રતાપને આપણે કાયમ યાદ કરીએ છીએ, મહારાણા પ્રતાપને, પણ એને પાછળ પડકારો રણજીતમાં એવો હતો. અજબદેવ પવાર નામના રાજપૂતાણી રાણાજીનો છેરો થોડોક ઝાંખો પડે ને તો એમ કહેતા હતા, રાણાજી થાકી ગયા હો તો પોરો ખાઈ લ્યો થોડાક દી, કડે બાંધેલી 2 તરવાર અને ચેતક ઘોડો આપી દો. આ ક્ષત્રિયાણીને ત્રેવડ છે, મેવાડને કેમ ઘેરે કરવું એ ભલા માણસ. પણ ત્યાં તો રાણા પ્રતાપને પોરહના પલ્લા છૂટી જતા હતા. પડકારાની મજા છે. બાકી બજારમાં બગડાટો બોલે અને એમ કે તમે અંદર રહેજો, હું દરવાજાની સાઈડમાં જોઈ લઉં. બોલો બિચારો હતાણો હોય કે આ બાજુ ટોળું આવે તો કહેજે હું પાછળથી નીકળી જાઉં, નકર મને મારી નાખશે. તું 100 વર્ષનો થા, ટિકિટના કાળા બજાર કર, કોકના બૂચ માર, તને મૃત્યુ ન આવે. મૃત્યુ તો મંગલ છે, મૃત્યુ તો મર્દને આવે. એટલે સંતોએ કીધું છે, જે મૃત્યુ से जग डरे वो मेरे मन आनंद, कब मरिए कब फेटिए पूर्ण परमानंद. जो मृत्यु से जग डरे वो मेरे मन आनंद. એને આનંદ હોય છે. અને રાણા પ્રતાપ જન્મા તે દી એને કોઈ નહોતું ઓળખતું. આ દાદા શેઠનાથ દાદા જન્મા તે દી એને કોઈ નહીં ઓળખતું હોય, પણ ગયા પછી હજી યાદ કરી છે, મૃત્યુ જ મંગલ છે. તમને જીવતા આવડવું જોઈએ તો વાત સાચી. જેવા જીવા હોય એ પ્રમાણનું મૃત્યુ આવે છે. એટલે મહારાણા માટે અમારા શક્તિસિંહ જાડેજા લખે છે, हल्दी मैदान माथे यव नोनी फौज हम भर बाग आजा शाही भोग लोनी फौज माथे एकलो टटको राणो अटको एकतावीना तपुना मंडाण माड्या राजपूती फौज माथे तोय लेडा नरबंका महादेव नाम धारे देव नाम धारे. लेडा हल्दी मैदान माथे यव नोनी फौज हम भर बाग आजा शाही भोग लोनी फौज माथे एकलो फली वेंडारी कटारी लंगे जता दिखला कबाड़ हमारी कटारी मायो हम संग्राम तब हम झरी नेचरी बनारी संग माका हयो हचा पिया हचा पिया हचा पिया हचा पिया हचा पिया कापो 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 वाह वेगड़ वाह दोस्त. આ કો કે આ બાપાના પ્રસંગમાં કાપવાની ક્યાં હાજરી એમ, એટલે થોડીક ચોખવટ કરી દઉં. કાયમ પ્રોગ્રામમાં તમે સાંભળ્યું જશે, પાકિસ્તાનને કાપો 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 કાપો, પાકિસ્તાનને કાપો કાપો કાપો. કારણ વાહ, કારણ કે એવા વાઇબ્રેશનો આપણે કાયમના માટે રાખવા જોશે અંદરથી. કાયમના ઘણાને શું થાય કે અહીંયા સ્ટેજે બેહીને રાજાભાઈ એને એમ લાગે સ્ટેજે બેહીને વાતો કરે કાપો નહીં. એ પ્રકારના વાઇબ્રેશન કાયમ રહેવા જોઈએ. આ જે સેનામાં યુવાનો એને પૂછો, કાયમ કસરત કરવી પડે કે એક દીજ કરે તો હાલે? તૈયારી રાખવી પડે માનસિક રીતે. એટલે બાકી આ ભારતની ધરતી ટમેટા બંધ કરી દીધા ત્યાં 150 કિલો થઈ ગયા. એને કાશ્મીર જોઈએ છે. બોલો, હમણાં એક ફોટો મને મારા વગડવાળાએ દેખાડ્યો હસિયાભાઈ. મને આમ મને દાંત આવ્યા ઘડી, પછી મને તરત વિચારે, એને તો ખાલી દેખાડ્યો. જો બેન હુતા એક રેલવે સ્ટેશનમાં બેન હુતેલા, ગામડાના બેન લઈ ગયા, સાડી પહેરી હતી ને, એટલે આવી રીતે હુતા હતા આમ, અને 2 સંપલ હાથમાં, સંપલ એના ચંપલ બે ચંપલ પોતાના હતી હાથમાં, નિંદ્રમાં હુતા. એવો ફોટો જોયો. મને વિચાર થયો, જે દેશના બેનું રેલવે સ્ટેશને હુએ, ઘડીક વાર ગાડી ન આવી હોય તોય સંપલ હાથમાં રાખીને હુએ, ઈ બેનુના, ઈ દેશના બેનુના વડાપ્રધાન પાસેથી કાશ્મીર જોઈ છે પાકિસ્તાન વાળા ઘોઘાઓને. બોલો, ઈ કોઈ દી ભેળું થાય? ભાઈ વસ્તુ એક છે કે આપણે બધાને એક થઈને રહેવું જોઈએ અહીંયા, નગર બધું ગમે એ થઈ શકે.
હવે સારું છે બધા એક, હું તો કાયમના માટે કહું છું, બધા એક થઈને દેશ માટે જેને વળ ખાવા હોય ને વેર વાળવું હોય ને બોર્ડર ઉપર વહી જાવ, સીધી જ વાત. બાકી અહીંયા બધા હવે ભેળા થઈ જાવ એટલે સુપર પાવર બનતા નહીં વાર લાગે. આ તો હિન્દુસ્તાન છે, દુનિયાને રાહ બતાવી છે આપણા દેશે. અને કાયમ હું આમ છાતી ઠબકારીને કહું છું મારા ડાયરામાં કે દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી મારા ભારતમાં યુનિવર્સિટીઓ હાલતી હતી સાધુનીઓ. ઈ ધરતી છે તક્ષશિલા, નાલંદામાં 5000 થી વધારે અધ્યાપકો હતા. આજ નાસાનું આખું વિજ્ઞાન ભારતના પંચાંગ ઉપર હાલે છે. આપ બધા ભણેલા જોઈ લેજો. એને કોઈ પણ મિસાલ છોડવી હોય, ગ્રહમાં જવું હોય તો આપણું પંચાંગ રાખે છે કે આ તિથિ આ ગ્રહ આ જગ્યાએ હોય છે. 31 વાળાના કેલેન્ડર ઉપર નથી હાલતું, એ નક્કી કરી લેજો તમે. આપણે વિરોધ નહીં, બધું શીખો, ઇંગ્લિશ શીખો, ફૂલ પાવરફુલ ઇંગ્લિશ બનો, સારી વાત છે. પણ મને તેમ લાગે ઘણા ઇંગ્લિશ મીડિયમમાં ભણાવે, આપણે વાંધો નથી, પૈસા હોય તમે તો ભણાવો, પણ એના કરતાં ફૂલ પહેલાં ગુજરાતી આખું ભણાવી લે, પછી 2 વર્ષ ઇંગ્લિશ કોર્સ કરીને શીખી લે તો હાલે. હવે તમને એ કહી દો આ કારણ શું છે, પાસે ભણી શીખજો. વર્લ્ડ આખા ફરવામાં ઇંગ્લિશ જરૂરી છે પાછું, એ મને અનુભવ થયો છે. હા, ભૂકા નીકળી જાય, ઘુમરાજ ખાવ, આપણે જાણે મૂંગા છે. પણ શીખવાનું ના નથી, પણ એમાં શું થાય, આપણી પરંપરાનું બધું નથી આવતું, એમાં એનું જ બધું આવે. એટલે ઇંગ્લિશ શીખી લેવી પડે. એટલે તમને હું દાખલો આપું. હવે આ તમારું ખારોય ગામ છે, અહીંયા જંગલ તો હોય છે ને, વગડો બધું છે જ અહીંયા. એ વગડામાં લાલજીભાઈ તમે હામાં બેસજો, મને ઘડીક મજા આવશે. હા, કારણ કે સમયની ઓલી છે, પાછી બધા ન્યાય અમને આપવો જોઈએ, એટલે મજા આવે છે. આમ જો આમ આમ બેસી જાય તેમ લાગે કોઈ છે જ નહીં, એવી જમાવટ થઈ છે. એટલે જંગલમાં સાંભળજો, વાત નાની છે. તમે અહીંયા જંગલમાં તમે એકચ્યુઅલી થોડીક વાર રાહ જોજો, પાછું ન્યાસું પડે. એટલે જંગલમાં એક 18 વર્ષનો છોકરો, હાલો 20 વર્ષનો, 2 વર્ષ વધારી દઉં હવે. હા 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 બાપા, 20 વર્ષનો છોકરો એક ફૂલ ગુજરાતી જ ભણેલો, હાવ ગુજરાતી મીડિયમ તમારા રણમાં મૂકી આવજો. 20 વર્ષનો ગુજરાતી ભણેલો અને એક ફૂલ ઇંગ્લિશ મીડિયમમાં જ ભણેલો હોય, હાવ ફૂલ ઇંગ્લિશ મીડિયમ, બીજું કાંઈ નહીં, એટલું બધું ઊંચું ભણતર ભણ્યું હોય. એ બેને તમારા અહીં રણમાં મૂકી આવો અને પછી 1 રૂપિયો નહીં દેવાનો, 1 રૂપિયો નહીં દેવાનો. બેને ભેળા મૂકી આવવાના એક જગ્યાએ કોઈ ઝાડના થડે અને છૂટા મૂકી દેવાનું. એને કહેવાનું મુંબઈ જવાનું છે તમારે બેને, કોણ વહેલો પૂગે તમે કયો. જે ગુજરાતી ભણેલો હોય ને એને ગમે એ કોઠા હુજ હોય, 1 રૂપિયો તો રૂપિયા તો છે ને, તો ઓલો પૂગી જાય. પણ બે પાસે 1 રૂપિયો નો, એટલે ગમે એ કોઠા હુજ કરીને શું કરે એ નક્કી નહીં. એ ઓલો ગુજરાતી ભણેલ પૂગી જાય અને ઓલો ઇંગ્લિશ વાળા એકચ્યુઅલી માલે પૈસા વગેરે કેમ જાઉં, તો ઘર ભેળું થા. કારણ કે રોબોટની જેમ શીખાડ્યું એટલું જોઈએ, એથી વધારે કોઠા હુજ એનામાં ન આવે. આમાંથી કચ્છમાંથી, અમારા કાઠિયાવાડમાંથી, ચરોતરમાંથી, પટેલો અમુક અમેરિકામાં પૂગ્યા છે ને, અંગૂઠા સાપ છે ને, એના મકાનોમાં ભૂરિયા ભાડે રહીએ છે. હો હા, એટલે ભણજો પાછા બહુ એમ જમાનો છે અત્યારે. પણ કોઠા હુજ દાદા પાસે કોક દી બેજો, દાદી પાસે બેજો, કોક દી કાવા ગામડાને ચોરે આવો તો બેસજો, ઘડીક વાર બુઢિયા બેઠા હોય એની પાસે અમુક વાતું સમજ્યા જેવી, તો ખબર પડશે. જે બુઢિયાઓના કોઠામાંથી મળે છે ને, જે બુઢિયાઓના પેટમાંથી મળે છે ને, એ નેટમાંથી નહીં મળે, એ નક્કી કરી લેજો તમે. હા, એટલે કહું છું કે આપણી પરંપરા, બાકી બધું મને હવે આપણે ખાલી 2 વાતો મારા સમયમાં અહીંથી કેવી છે કે ચોખવટ કરી દઉં કે અહીંયા આ બધું જરૂરી શું કામે આ પ્રોગ્રામો. કારણ કે આટલી સંખ્યામાં આ બધાય ડાયરાઓમાં કાયમ આવો છો, રાતની રાતું. અમારે લક્ષ્મણ બાપા શિવરાતમાં 5 દી સુધી મેળો રાખે, 5 દી સુધી 10 12 કલાક બધા બેઠા હોય. તો ઘણા ભણેલા એમ કે એકચ્યુઅલી સમયને બગાડે છે ને એકચ્યુઅલી બધાને રોકે છે અંધશ્રદ્ધામાં. એને મારે કેવું છે આ કરવાથી શું થાય, ન કરો તો એની હાવ 5 મિનિટે નહીં પૂરી લગભગ થવા દો, એમાં કહી દો, પછી અમે પાછા હાઈવે ઉપર ચડી જાય. હા, એટલે વાત તમને કહું, હમણાં હું ટીવીમાં એક પ્રોગ્રામ જોતો હતો, 2-3 વાતો લાઈવ વાતો જે હમણાં બનેલી તમને સીધી સમજાય એટલા માટે હું આ બધું કરવાનું કારણ શું. આ બધા મિત્રો એટલા ખર્ચા કરીને આ બધું કરે, મેળા કરે, આ કારણ શું, આટલાને ભેગું થવાનું કારણ શું, એટલે કહું છું. હું ટીવીમાં હમણાં ટીવી જોતો હતો અને ડાન્સનો પ્રોગ્રામ આવતો હતો, છોકરા જોતા હતા ડાન્સ ઇન્ડિયા અથવા એવું કંઈક નામ, પણ 15 વર્ષના 12 વર્ષના અને 17 વર્ષના છોકરા ડાન્સ કરે છે એવું આવું આપે જોયું હશે, ખબર છે. હમણાં જ હાલતો તો કઈ ચેનલમાં એ મને યાદ નથી રહ્યું, ઘડીક વાર જ મેં જોયું. એટલે હું બેઠો જ્યાં કાંઈક જરાક જોઉં એટલે કંઈક એમાંથી મળી જાય. આપણે લઈ લેવાની ટેવ હોય ને, જે કાંઈ તમે તમારી જેવી દ્રષ્ટિ હોય એવું તમને મળી જાય. મૂર્ખો આલ્યો જતો હોય ને ગુલાબનું ફૂલ જોવે એટલે એમ કે અરે ગુલાબના ફૂલમાં કાંટા નાખ્યા, ભગવાને પણ કરો છે. અને સંત પુરુષ નીકળે એમ કે હા હા હા, કાંટાની અંદર એ કેવું ગુલાબ ખીલી શકે છે, પરમાત્માની કૃપા હોય તો. મજા દ્રષ્ટિની છે. એટલે એટલી બધી દ્રષ્ટિ આપણી ન હોય, પણ મને થોડુંક દેખાણો એટલી વાત છે આ. એટલે મેં ટીવી જોતો હતો, એમાં
17 વર્ષના 15 વર્ષના અને 18 વર્ષ સુધીના મંદબુદ્ધિના બાળકોનો ડાન્સ આવતો હતો. આ હકીકત કહું છું, મેં જોયું અને 15 દી કદાચ થયા છે. હવે આ પ્રોગ્રામોને નાને શું એટલે ઈ તમને આખો ખ્યાલ આવી જાય આખો. અને મંદબુદ્ધિના બાળકોએ ડાન્સ સરસ કર્યો. પછી જજીસો પૂછતા હતા, એમાં એક 18 વર્ષનો છોકરો દીકરો ઊભો હતો. એના મમ્મીને જજ હતા, એમણે પૂછ્યું કે બેન, તમને તમારા દીકરા આ મંદબુદ્ધિ છે, આમ દિવ્યાંગ જેવો કહેવાય, છતાંય તમારા દીકરાએ ડાન્સ કર્યો, તમને કેટલો હરખ થયો? તો એ બેને ટીવીમાં મેં જોયું, 15 દીની આસપાસ સમય થયો છે, અને એ તમને હું કહું છું, એ બેનની આંખમાંથી આહુડા પડતા હતા કે 18 વર્ષનો થયો છે, જન્મીને સમજણો થયો તે દોની તકલીફ જ ભોગવી છે. પહેલી વાર મને હરખ થયો છે આ ડાન્સ જોયો, એનો હરખ પહેલી વાર થયો, બાકી તકલીફ જ ભોગવી. મુદ્દો હવે છે. એટલે કીધું કે ભાઈ તકલીફ તમારા દીકરા તરફથી શું પડી? તો કે તકલીફ તો કાયમ પડે, પણ એક તકલીફ હું જિંદગીમાં જીવીશ ત્યાં સુધી નહીં ભૂલું એવી પડી મારા દીકરા તરફથી કે મારો દીકરો મંદબુદ્ધિનો છે. એ તકલીફ જિંદગીમાં નહીં ભૂલું. એટલે જજે પૂછ્યું કે એવી શું તકલીફ પડી? હવે એ બેને વાત કરી કે મારે બહાર જવાનું હતું ને અમે માર દીકરો બે એરપોર્ટ ગયા. થોડા સમય પહેલાની બેન કે વાત છે, હમણાં જ એરપોર્ટ અમે મા દીકરો ગયા. અમારો દીકરો 18 વર્ષનો છે પણ મંદબુદ્ધિ છે, એને કઈ બાળક જેવો છે, એને ખબર ન હોય, ગમે હામું મળે એટલે ગાલ ઉપર, ખંભા ઉપર, હાથમાં આમ કરીને એમ મારો દીકરો એમ આમ કરીને એમ આમ કરે, ગમે હામું હાલું તો બાપા હોય, વૃદ્ધ ડોસી હોય, જુવાન દીકરી હોય, એક બાળક હોય, એ આમ અડી થાપલી મારી તાપલી અને હાય એટલું કરે. એટલે ઓલું હામાં પછી આમ કરતો એની એક એને મગજ કામ નથી કરતો. કે 18 વર્ષનો મારો દીકરો ને અમે હમણાં એરપોર્ટ ઉપર ગયા. એટલે મને અમે મા દીકરો હાલ્યા જતા હતા. અમે એક 35 વર્ષના ભણેલ ગણેલ બેન હામાં હાલ્યા, ફૂલ ભણેલા ગણેલા. આ વાત કરવાનું કારણ શું એમ, એ બેન કે હાલ્યા આવે ને બરોબર અમારી પાસે નીકળ્યા, મને ખબર ન રહી, મારા દીકરાએ હાય કરીને આમ અડ્યું, હાય એમ. એટલે બે ઓલા બેન તરત મારવા દોડ્યા. ભણેલ ગણેલ બેન એકચ્યુઅલી, એટલે ભણેલા હોય એટલે પાવર તો હોય, એટલે મારવા દોડ્યા. એટલે મેં બાવડું પકડીને મારા દીકરાને આમ લઈ લીધો ને બેનને કીધું, બેન માફ કરજો, મારો દીકરો મંદબુદ્ધિ છે, એને ખબર નથી, બાળક જેવો છે. જો તો ઓલો તો હા કરવા માંડ્યો. એટલે કે મેં એમ કીધું એટલે ઓલી બેન વધારે બોલવા માંડી. મિત્રો 15 દી પહેલા મેં આ ટીવીમાં જોયું પણ હું અંદરથી હલી ગયો. ભણ્યા પછી આજ કરવાનું? એ બેન કે મેં વિનંતી કરી, હું હાથ જોડતી હતી. એ બેન રોતી ટીવીમાં કહેતી હતી, હું હાથ જોડતી હતી કે મારો દીકરો મંદબુદ્ધિનો. બેન એમ કરોમાં છતાંય આખું એરપોર્ટ માથે લીધું. હવે આમાં મંદબુદ્ધિનું કોણ એ તમારે વિચારવાનું છે. આખું એરપોર્ટ માથે લીધું અને અધિકારીઓને ફરિયાદ કરી અને કીધું કે આ છોકરે મારી છેડતી કરી અને ફરિયાદ કરી. અધિકારીઓ આવ્યા, આ બેન એને હાથ જોડે, છતાં ઓલી બેન હાવા આમ જાણે હાવા આમ છૂટા વાળ સુડેલ જાણે નીકળી. હું કાયમ કહું છું મારા પ્રોગ્રામમાં, નારી શક્તિને હું બહુ માન આપું છું, બહુ સન્માન. મારા દેશની દીકરી હાલી જતી હોય તો નારીને એવડું જોઈ જવું પડે કાયમના માટે. આજ પણ કહું છું, પણ નારી શક્તિને બહુ વંદન કરું, પણ નારી શક્તિને, સૂરપંખાને નહીં. હા, એટલે હું આ વાત અને એ ટૂંકમાં વાત કરી દઉં. ફરિયાદ કરી એટલે એરપોર્ટ થી મા દીકરાને અમને બહાર કાઢી મૂક્યા. 2 કલાક તડકે અમે બહાર બેઠા અને પછી અમે અંદર ન જવા દીધા, એટલે અમે વહી આવ્યા. હવે મિત્રો ખાલી એટલું જ કહેવાનું, એની જગ્યાએ ભણેલ ગણેલ બાઈ હતી, એ કેટલી ખાનદાનની દીકરી હશે એ હું તમે બધા સમજી શકી છીએ. બસ એટલું જ, મારે વધારે નથી કેવું. ખાનદાન હોય આવું કરે ને, એની જગ્યાએ આપણી આ ગામડાની કોઈ બેન દીકરી હોય રાજાભાઈ, અને એ બેન દીકરીને એવી રીતે આમ કર્યું હોય હાય કરીને ઓલા છોકરાને, પછી એની માં એમ કે બેન મારા દીકરા મંદબુદ્ધિ, તો આપણી બેન તરત કે અરે બાપા કાંઈ વાંધો નહીં, અમને ખબર નહોતી, કાંઈ વાંધો નહીં, બોલવું છે ને. હવે કોણ ભણેલું? આમાં હું ભણવાનો વિરોધ નથી પાછો, હું આ સમજાવવા માંગુ. જો આપણી પરંપરા, આપણા સંસ્કાર નહીં હોય એને પછી એક જ પાવર, એકચ્યુઅલી અમે ભણ્યા, હવે સાનું મનું રહે નહીં, હવે ભણેલી દીકરી. એવાનો અર્થ મારો ઈ છે. આવા કેટલાય દાખલા તમને આપ્યો. આ ભણીને અહીંયા જવાનું. બીજો દાખલો તો હું હમણાં મુંબઈમાં, ભાઈ દિલ્હી બાજુ ક્યાંક યમુના નદીમાં, એ પણ મેં મીડિયામાં જોયું. જ્યાંથી જોવું ત્યાં હું તમને આમ મળી જાય એટલે આપું. એ વાતે નાનકડી તમને કરી દઉં કે એક બહુ સુખી માણસનો દીકરો, પૈસાવાળો તો આ રાજાભાઈ છે, અજયદીપભાઈ પૈસાવાળા છે ને, બાપ આ ગર્ભ શ્રીમંત છે, આપને ખબર છે. તો એ કેવા કામ કરે મેં નહીં, હમણાં સાહેબે જ અહીંથી કીધું કે કેવા સારા કામ કરે છે. કારણ કે એ પરંપરા છે, એ લોહીમાં આવે છે. એટલે પણ આનો ઓડી ગાડી તાત્કાલિક પૈસા આવી ગયેલા. ઓડી ગાડી બહુ પૈસા વાળો એનો બાપ ને, એના બાપને કીધું કે હવે મારે ઓલી ભમર લેવી, હમર ને ભમર ને એવું ગાડીઓ આવે ઘણી, એ હમર લેવી છે, હમર ગાડી. એના બાપાએ કીધું કે આવી નવી ઓડી છોડાવી અને હજી 1 વર્ષ નથી થયું અને તું હમર લેવાનું કે નથી લેવી. ખીજાઈ ગયો અને યમુના નદીમાં પુલ માથેથી
સમાચારમાં આને 15 થી 20 દી થયા છે, આપને ખબર છે. હું જે કહીશ મેં જોયું હોય છે એ જ કહીશ. એ ગાડીને વહાવી દીધી યમુના નદીમાં, અને શું કામે પૈસાવાળાનો દીકરો છે. હવે આને કોઈ દી સારો વિચાર આવે કે દાદાની જગ્યામાં 5000 દેવા જોઈએ? તમે જ કયો. હવે થઈ અને ઈ બાજુની જ બીજી વાત કહી દઉં, એની હારો હારે વાત આવી એટલે ઈ બાજુની આણે ઓડી ગાડી યમુનામાં નાખી દીધી. હું કામે પૈસાનો પાવર, પૈસાવાળાનો દીકરો છું. અને ઈ બાજુ જ બનેલી ઘટના, એક નદી હતી એની માથે પુલ હતું બેઠેલું, પુલ ઉપર ગોઠણે ગોઠણે પાણી જતું હતું, રસ્તો બરાબર દેખાતો નહોતો. અને 108 આવી અને ઝૂંપડાની ગામડામાં 108 કોઈ બીમાર છે ને આવી અને 12 વર્ષનો છોકરો ઝૂંપડપટ્ટીમાં હતો અને ઓલી 108 ઊભી હતી, એ તમે જોયું હોય છે. 108 ઊભી હતી અને બરાબર કેમ જાવું રસ્તો દેખાતો નહોતો, ને 12 વર્ષનો છોકરે હળી કાઢી અને પડતો પડતો આગળ ઈ છોકરો, અને મીડિયામાં મેં જોયું, તમે જોયું છે, અને હોરવી 108 ને કાઢી. આને આ દેશની જનતા, એની જનતાને ધન્ય છે ભલા માણસ, એને જન્મ આપ્યું છે દેશ માટે. બાકી ઓલા ગોરખોદિયા જેવા કેટલાય આવ્યા ને કેટલાય, એક બાજુ ઓડી નાખી દે છે અને એક બાજુ રસ્તો આપી દે છે. જો આવામાં આવવાથી આ મળે છે કે 12 વર્ષના છોકરાએ કેળા બચાવી દે, એ આવા સંતના ચરણમાં, સંતવાણીમાં, સાહિત્યમાં આવ્યો હોય તો મળે. એટલે